સૌથી પહેલાં છે ને આપણે એને 14 નિયમ ધારવા માટે પચખા લેવાનું દેશાવકાશ્યમ ભોગમ પરિભોગમ જ્ઞાનાભિગમ પચખા અન્નથામગમ સસ્તાગમ માત્રમ સવસ્ય ગોસી આ રીતે બીજાને આપો તો ગોસી ગઈ અને આપણે લીધું ગોસી રામી બરાબર. હવે આમાં છે ને આપણે અતિશયમાં ગાથા આવે ખબર છે સચિત્ત દવ વિગઈ આ ગાથા યાદ કરી લેવાની કારણ કે આમાં જે એનાથી આપણે બધું યાદ રખાશે. સચિત્ત દવ વિગઈ વાણઃ તંબોલ બદ્ધ કુસુમિષુ અતિચાર કરે એને ખ્યાલ હશે. અતિચાર કરે છે ને બધા પંક્તિ કર્યા તંબોલ બદ્ધ કુસુમિષુ પછી વાહન શયન વિલેવન બંબ વિસીનાણ ભક્તિસુ. જો આમાં કેટલી વસ્તુ થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આવી ગયું 14. આ 14 નિયમ ધારવાની આ ગાથા બરાબર 14 શુદ્ધ છે આમાં બરાબર. એના પછી પણ પાછું આટલા 14 તો યાદ રાખવાના છે. પછી પણ છેલ્લે પૃથ્વીકાય અપકાય દેવકાય વાવુકાય વનસ્પતિકાય ત્રસકાય અસી મસીને કૃષિ આ બધું પણ યાદ રાખવાનું છે. પહેલાં આ ગાથા આખી પાકી કરી લેવાની. પછી પણ બીજા નંબરે 6 કાયના જીવો એમાં પૃથ્વીકાય અપકાય દેવકાય વાવુકાય વનસ્પતિકાય અને છેલ્લે ત્રસ. અને છેલ્લે શબ્દ છે 3 અસી મસી અને કૃષિ. એમાં શું આવશે અસી મસી અને કૃષિમાં અસી અસી મસી અને કૃષિ. અસી એટલે અસ્ત્ર વગેરે, મસી એટલે લેખન એટલે લખવાની કલમ અને કૃષિ એટલે કે બધા જે પાવડા વગેરે બધા જે સાધનો હોય ખેતીના કે જે કંઈ પણ ચપ્પુ વગેરે બધું આવી જશે. અસીમાં ચપ્પુ વગેરે આવશે. ચાકુ કાતર સોય સ્ટેપલર વગેરે આ બધી વસ્તુ જે બધી છે એ બધી મસીમાં આવશે. મસીમાં પેન પેન્સિલ શાર્પનર રબર નોટ આ બધું મસીમાં આવશે. કૃષિમાં કુલ્હાડી પાવડા સંબલ આદિ બધું જે જે વસ્તુ છે જે ખેતી વિષય બધી વસ્તુ એ બધું આવશે. અને છેલ્લે આભૂષણ પણ લખ્યા છે. આમાં તો એક આભૂષણ બધા લખ્યું છે. આભૂષણો એટલે આપણે તો પુરુષો બહુ જ કોઈ પહેરતા નથી, સ્ત્રીઓ વધારે આભૂષણ પહેરે છતાં બી આપણે ચેન વીંટી બ્રેસલેટ વગેરે બધા જે આભૂષણો પહેરીએ છીએ એ બધું પણ. હવે આ બધામાં છે ને લિમિટ ધારવાની છે. એટલે આપણે આખા દિવસ અને દિવસનું સવારથી સાંજ સુધીનું અને પછી સાંજ પછી રાતનું અને રાતનું પાછું બહુ ફરક પડી જશે. આપણે દિવસનું જેટલી બધી વસ્તુ વધારે વાપરશું એટલું રાત્રે કંઈ બહુ જરૂર નહીં પડે. એટલે રાત્રિમાં પછી એમાં આ રીતના ખાના બનાવે છે એમાં સરસ રીતે. હવે જે વસ્તુ છે જેમ કે સચિત, હવે આને છે ને આખું કોષ્ટક બનાવી દેવાનું આવી રીતનું. આપણે હું તમને આની ઝેરોક્સ કરીને આપી દઈશ બધાને. ઝેરોક્સ કરી પછી આ કાર્ડમાં આમાં છે ને બધા લખેલા છે. જેમ કે જો સચિતમાં આમાં લખ્યું છે કે સંખ્યા તરીકે ધારવાની હોય સચિતમાં બરાબર. સચિતમાં જેમ કે ફ્રૂટ વગેરે જે સચિત વસ્તુ ધારી હોય પણ એમાં બી આપણે તો ઉપયોગ એ રાખવાનો કે ફ્રૂટ વગેરે છાલ ઉતરી બીજ કાઢી
અને આપણે 48 મિનિટ પછી વાપરો તો વધારે ફાયદો છે. સચિત વસ્તુ ભલે વાપરીએ છતાં પણ આપણે આ રીતે 48 મિનિટ પછી ફ્રૂટ વાપરો ને તો આપણને ઘણો લાભ છે. કોશિશ તો એ જ કરવાની છે, બરાબર, પણ એમાં બી સંખ્યા લાવવાની. જેમ કે હું દિવસમાં આટલા ફળ કે આટલું બધી વસ્તુ જે સચિતમાં આવશે એટલી વસ્તુ વાપરીશ. તો એમાં જેમ કે કાચું પાણી, નમક, બીજવાલે ફળ, આ બધું સચિતમાં આવશે, બરાબર. તો એમાં માનો કે 20, આમાં લખી સંખ્યા 20, આમાં લખી છે 20. તમે 20ની તમે 50 બી કરી શકો, 100 બી કરી શકો, અને શરૂમાં ભલે તમે થોડી વધારે બી લખો પણ તો પણ આપણને લાભ છે. માનો કે 50 કે 100 બી લખ્યું હશે, સચિતમાં 100 લખી હશે, પણ દુનિયામાં તો કેટલી બધી વસ્તુ છે, આપણે એનાથી તો બચીએ જ આ નિયમ લીધો એટલે, બરાબર. આ રીતે બધી જ વસ્તુમાં. તો જેમ સચિતમાં આટલા નંગ ધાર્યા, તો આમાં 20 લખેલા છે, ખાલી આમાં એક્ઝામ્પલ તરીકે. પછી આમાં દિવસનું અને રાતનું બંને જુદું લખેલું છે, 2 ખાના આપેલા છે, દિવસનું અને રાતનું. તો આપણે દિવસમાં 20 નંગ ધાર્યા, હવે રાત્રે તો 24નું પચખાનો જ હોય, બરાબર. એટલે રાત્રે તો સીધો ત્યાગ જ લખી દીધો છે, ત્યાગ, બરાબર. તો આ થયું. પછી આવે છે દ્રવ્ય. તો દ્રવ્યમાં જુદા જુદા નામ અને સ્વાદવાળી બધી વસ્તુ, જેમ કે ચા, દૂધ, રોટલી, શાક, દાળ, ભાત વગેરે બધા અલગ અલગ દ્રવ્યો થશે. તો દ્રવ્યમાં એમાં પણ સંખ્યાથી પણ ગણાય અને વજનથી, તો વજનથી પણ થાય, જે રીતે ધારવું હોય તે લખાય. તો આમાં 30 અથવા 40 આમાં લખેલું છે, બરાબર. અને રાત્રિનો તો ત્યાગ આવશે, રાત્રિથી ભોજન કરવાનું નથી. પછી એ રીતે વિગય આવશે. જો આમાં 30 કે 40 લખ્યું છે દ્રવ્યમાં, 30 અથવા 40, બરાબર. પછી વિગયમાં છે ને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કઢા વિગય, 6 પ્રકારની વિગય હોય. એમાંથી ઓછામાં ઓછી 1 વિગયનો તો ત્યાગ કરવો જ. આપણે કંઈ 6 વિગય કે રોજે રોજ તો વાપરવાનો નથી. તમે જજો ઘણીવાર માફ કરજો, સવારથી સાંજ સુધી જોજો, આપણે કંઈ 6 વિગય કે આખી રોજે રોજ વાપરતા નથી. તો સવારથી કોઈ પણ એક વસ્તુ નક્કી કરવાની કે મારે આજથી સવારથી સાંજ સુધી કોઈ પણ 1 વિગયનો ત્યાગ કરીશ. એટલે કાચો ગોળ એ નહીં વાપરીશ. માનો કે દાળમાં ગોળ ગરમ થઈને આવ્યો છે તો એમાંથી ગણાતું પાછું, કે જેમ કે આજે કાચા ગોળનો ત્યાગ, અથવા કાચા દહીંનો ત્યાગ, અથવા કાચા દૂધનો ત્યાગ. હવે લગભગ આપણે કાચું દૂધ તો લગભગ પીવાનું નથી, તો પછી કાચું દૂધનો ત્યાગ તો કરી શકો છો, બરાબર. કાચું દહીં કદાચ ઘરમાં લેવાનું થાય તો બી બને ત્યાં સુધી એવું કોશિશ કરવાની કે થોડું ગરમ કરીને વાપરવું, પણ છતાં બી કાચા દહીંનો ત્યાગ કરે તો વધારે સારું. એટલે કાચું તેલ સીધે સીધું નહીં લેવાનું, થોડુંક ગરમ કરી લો તો કાચું તેલ. તો આ રીતે કોઈ પણ 1 વિગયનો ત્યાગ. તો આમાં વિગયમાં કોઈ પણ ઓછામાં ઓછી 1 વિગયનો ત્યાગ, જો વધારે કરો તો વધારે સારું, બરાબર, પણ દિવસની ઓછામાં ઓછી 1 વિગયનો તો ત્યાગ કરો. આનાથી આપણે ટેવ પડશે. પછી હવે આવશે વાણહ. આ વાણહ અને વાહણ, આ બેમાં ફરક છે, આ ખાસ ધ્યાન રાખજો. આ વાણહ એટલે આને છે ને ઉપાનહ કહેવાય. ઉપાનહ શબ્દ છે આના માટે શાસ્ત્રીય. ઉપાનહ એટલે જૂતા, ચપ્પલ વગેરે આપણે જે પહેરીએ, સ્લીપર વગેરે, બૂટ વગેરે, એને વાણહ. તો એમાં પણ સંખ્યા લખાય. માનો કે આમાં લખી છે 5 જોડ. હવે આપણે કે 5 જોડ તો પહેરવાના નથી, કાં તો સ્લીપર કે ચપ્પલ, કાં તો બૂટ કે સેન્ડલ કે જે કંઈ હોય. વધારે આપણી 5 જોડ તો ઘરમાં બી આપણી પોતાની હોતી નથી, છતાં બી એમાં 5 લખી છે એટલા માટે કે એનાથી વધારે નહીં વાપરવી. હા, હવે પાછું ધ્યાન રાખવાનું, ક્યારેક આપણે નવા જોડા લેવાના હોય, નવા બૂટ વગેરે, તો દુકાનમાં પણ એ દિવસે પાછું માનો કે સવારથી નિયમ તે ધ્યાન લેવાનું કે જો ભાઈ આજે મારે બૂટ લેવા જવાનું છે, તો ત્યાં ખાલી પહેલાં સેમ્પલ માટે બી પહેરીએ ને, ચોઈસ કરવા માટે, તો એ બધા ગણતરીમાં આવી જશે. એટલે એ દિવસે પાછું 10-15 ધારી લેવાના વધારે. આ બધું તમને ખાલી યાદ કરવા માટે કહું છું કે એ દિવસે પછી નિયમ તૂટી ના જાય. એટલે સવારથી ધારી લે ભાઈ આજે મારે બૂટ લેવા જવાનું છે કે સેન્ડલ કે લેવા જવાનું છે, તો પેલું પહેરવા માટે ચેક કરવા માટે આપણે જેટલી વાર પહેરું એ બધું ગણતરીમાં આવી જશે. હા, એટલે બધું ધ્યાન રાખવું, બરાબર. તો એ થયું ચપ્પલ. પછી મુખવાસમાં પાન, સોપારી, વરિયાળી વગેરે બધું હોય. હવે આપણે કંઈ સોપારી, પાન એ બધું કોઈ ખાતા નથી, પણ વરિયાળી વગેરે મુખવાસ જે હોય તો એના માટે વજન લખ્યું છે. તમે મુખવાસ વધારે કેટલો ખાવાના? 10 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ, 50 ગ્રામ. તો આમાં 50 ગ્રામ લખ્યું છે. તો આ તંબોલ એટલે મુખવાસમાં આવશે, તો આને 50 ગ્રામ લખ્યું છે, બરાબર. હવે કોઈ વસ્તુ વજનમાં આવે અને કોઈ વસ્તુ નંગમાં આવે. આ બધા નંગમાં છે, તો આ બી નંગમાં છે. તો આ 5 જોડી છે, બરાબર. તો આ વજનમાં છે, બરાબર. તો જે રીતે હવે તમારે થોડું વધારે તંબોલની અંદર પાન આવી જાય. હા, તંબોલમાં પાન આવી ગયા ને. મુખવાસમાં પાન, સોપારી, વરિયાળી વગેરે બધું મુખવાસમાં આવે. પછી
જો આ બધામાં રાત્રે તો ત્યાં જ આવશે. હવે જૂતેમાં આવશે દિવસમાં તમે જે વધારે જૂતા જોડી વગેરે ધાર્યો પણ રાત્રે તો ખાલી એક જ જોડની જરૂર પડે તો રાત્રેમાંથી એટલી 5માંથી 4 ઓછી થઈ જશે એક જોડ. પછી વસ્ત્ર, જો ઉપવાસ તો આવી ગયું. હવે વસ્ત્ર એટલે વસ્ત્ર. આ વસ્ત્રમાં તમે દિવસમાં કેટલી હોય જો બધી ગણી લેવાની. આપણે સમજો કે સવારે પ્રતિક્રમણ કરવા બેઠા તો ધોતિયું ખેસ તો એ ગણી લેવાનું. પછી પૂજા કરવા ગયા તો એ ગણી લેવાનું. આ બધું યાદ રાખવાનું. આપણે રોજ કેટલા ધોતિયું ખેસ એકમાં ગણાય કે બેમાં? ના, ધોતિયું ખેસ એક પૂજા જોડીમાં આવશે. જોડી છે ને, એમાં વસ્ત્રની જોડી છે. અને જો તમે વસ્ત્ર રીતે ગણવું હોય તો એ રીતે બી ગણાશે, બંને રીતે ગણાશે. તો આમાં તો શું લખ્યું છે? કપડે, રૂમાલ, ટોવેલ, ટોપી, ચદ્દર આદિ આ બધું સંખ્યાથી ગણાય તો ધોતિયું ખેસ જુદો બી ગણી શકો તમે, એ રીતે બી ગણાશે. પણ આપણે યાદ રાખવાનું કે અમારે સવારે કયા કયા વસ્તુઓ પહેરવાના, બપોરે કયા દિવસે હું જાઉં ત્યાં કયા, જેમ કે કુર્તો, ચોરી વગેરે, પછી રાત્રે સૂતી વખતે નાઇટ ડ્રેસ વગેરે જે પહેરતા આ બધું યાદ રાખવાનું. કોઈ ઓલી ટોપી પહેરતું હોય, કોઈ પાઘડી પહેરતું હોય, બધું જ ગણવું. વસ્ત્રોમાં રૂમાલ આપણે કેટલા રાખીએ? અમારા જે આ 2 રૂમાલ રાખીએ. અમે આનો જુદો અને કંઈ ઉકાળેલું પાણી પૂછવાનો એ રૂમાલ જુદો રાખીએ. જે લોકો ઉકાળેલું પાણી પીતા એ લોકો તો 2 રાખે, લગભગ 2 રાખે. એ રાખવું પડે. ઉકાળેલું પાણી પીતા હોય તો ત્યાં આ રૂમાલ ચાલે કે? એનું કારણ છે. આપણે આ રૂમાલ લગભગ શેના માટે વાપરીએ? પરસેવો લૂછવા અથવા હાથ ધોયેલું છે એ નાક લૂછવા કરે, બરાબર? હવે ઉકાળેલું પાણી આપણે પાણી પીધું, ઉકાળેલું પાણીનો ગ્લાસ લૂછીને મૂક્યો, હવે એ ગ્લાસ બીજો કોઈ વાપરે તો એના માટે રૂમાલ જુદો રાખવો. આ આપણો વિવેક કહેવાય, જુદો જ રાખવો જોઈએ. કે આવા રૂમાલથી ઉકાળેલું પાણી લૂછે યોગ્ય નથી. આ પરસેવાળો રૂમાલ હોય આનાથી આપણે ઉકાળેલું પાણી લૂછીએ, પાણી પી લીધું પછી ગ્લાસ લૂછીને મૂક્યો, હવે ગ્લાસ બીજો કોઈ વાપરશે. આમાં રોગના જંતુ હોય, આપણે બધું જે કંઈ ગમે તે સાફ કરીએ, બરાબર? એટલે જુદો રાખવો જરૂરી છે. હવે પછી તમારે જેવો વિચાર, બાકી આ મારી દ્રષ્ટિએ આ રીતે હું રાખું છું, બરાબર? પછી છે લગભગ બધા જુદો રાખે જ છે. ઉકાળેલું પાણી જે લોકો વાપરતા ને એ ના, લોકો હું એક જ વાપરતો હતો ને એટલે મેં પૂછ્યું. ના તો બી હવે યાદ રાખજો. હવે મેં રાખી દઈશ. જાણવા પડે ને, વાંધો નહીં. જો આવું બધું ભણવામાં બહુ જાણવાનું પડશે. એટલે જ. પછી વસ્ત્ર પછી શું આવશે? જો આમાં લખાય છે 30 નંગ. માનો કે આપણે 30 નંગ લખી દીધા તો 30 નંગમાં બધું આવી ગયું. ધોતિયું, ખેસ, પૂજા જોડિયા તો બધું જ આવી ગયું. રૂમાલ પણ આવી ગયો, કપડાં આવી ગયા, અંડર ગાર્મેન્ટ ઉપરનું બધું જ આવી ગયું, નાઇટ ડ્રેસ બધું જ આવી ગયું. અને એનાથી તમે વધારે લખી શકો છો. તો આમાં 30 લખ્યા છે. હવે આવશે સૂંઘવાની વસ્તુ. વસ્ત્ર પછી કુસુમેસુ એટલે ફૂલ, બરાબર? આમાં ફૂલ લખ્યું છે, એનો મતલબ શું? ઘરમાં આપણે પરફ્યુમ વગેરે રાખતા હોય, અત્તર વગેરે છાંટતા હોય ઘણાને, તો એનું પણ માપ રાખવાનું છે. પણ એ બધું માપ રાખવાથી આ રીતે બધા નિયમ લેવાથી ફાયદો એ થશે કે દુનિયામાં એટલી બધી વસ્તુઓ છે જો આપણે નિયમ નથી લેતા તો આ બધાનું પાપ આપણને લાગે છે. એટલે આ નિયમ લેવો જરૂરી છે. આ નિયમ લેવાથી ઘણો ફરક પડશે. આપણું પાપ બધું લિમિટમાં આવી જશે, આખું મર્યાદામાં આવી જશે. માટે આ નિયમ લેવાનો બહુ ફાયદો છે. એટલે સર આ આખી ગાથા જ મોડે કરી લીધી. હા, સચ્ચિત દવલી ગઈ આ ગાથા તો આપણે અતિચાર કરે ત્યાં તો ગાથા તો આવે જ. અને છતાં બી ના આવડે તો બી આ ગાથા પાકી કરી લેવાની. પ્લસ આ બી પૃથ્વી કે અપકાય તે કોઈ વાગ્યનો ત્રસ્કાય અને અસી મસી કૃષિ અને આભૂષણ આ બી કરી લેવાનું. પછી જ્યારે સૂર્યાસ્ત થાય એટલે દિવસનું બધું જે ગોસી રાખવાનું હોય એ બધું એને એ કરવાનું હોય એટલા માટે ખાસ યાદ રાખવાનું. અને કાર્ડ સાથે રાખવાનું. પહેલાં શરૂમાં કાર્ડ સાથે રાખવાનું, ટેવ પડી જશે. રાત્રે આપણે એટલે પ્રતિક્રમણ પહેલાં આટલા ધારા આટલા નફા મળે. ચોવિયાનું તમે પચકાન લો ને, સાંજે ચોવિયાનું પચકાન લો છો ને ત્યારે બધું દિવસ ઓછી લેવાનું અને પછી સાંજનું પાછું નવું પચકાન લેવાનું. હવે સાંજનામાં તો મોટાભાગની વસ્તુઓમાં ત્યાગ આવશે, છતાં કોઈક વસ્તુ રહી જાય, જેમ કે મોબાઈલ વગેરે વાપરીએ, લીફ વગેરે વાપરીએ તો થોડી વસ્તુ આમાં રહેશે. ચપ્પલ વગેરે, કપડાં વગેરે એટલું રહેશે, પણ ભોજન વગેરે તો આવવાનું છે જ નહીં. ચોવિયાર જ થઈ જશે એટલે બહુ ફરક પડી જશે. સવારનું અને સાંજનું ધારવામાં બહુ ફરક પડી જશે. એટલે આપણે જો 20 સચિત હારેલા હોય અને એમાં આપણે 10 જ વાપર્યા હોય, હા, તો બાકીના 10 લાખમાં એવું આવવાનું ને. હા એ જ જે મેં 20 ધારેલા, મેં આજે 20 સચિત ધારેલા, પણ આપણે આખા દિવસનું યાદ કરો ને, મેં 20માંથી આજે કેટલી વસ્તુ એટલે મગજ એટલું એ કરવાનું. એ સારું છે. તમે મગજનો જેટલો ઉપયોગ કરશો ને એટલી યાદશક્તિ વધશે. જ્ઞાનને જેમ વાપરશો એમ વધશે. એ જ્ઞાન જ એવું છે જેમ વાપરો વધે. બીજું
બીજી કોઈ વસ્તુ વાપરવાથી વધતી નથી, બધી ઘટે છે. જ્ઞાન વાપરવાથી વધે છે. અને આ ભગવાને આપણને કેટલો સરસ બધો રસ્તો બતાવ્યો. આમાં તમારું મગજ એમાં ને એમાં ડૂબેલું રહે, એટલે પોતે તમારી જાગૃતિ રહે, તમારી પોતાની જાગૃતિ રહે. ભાઈ મારે કેટલું અટકવાનું છે, મારે કેટલા ભાગથી આજે અટકવાનું. 2 ડ્રેસ જ પહેરવાના હતા, આપણે વધારે પહેરી લીધા. હા હા, એ પણ બધું એટલે આનાથી તમે એલર્ટ બનશો, બહુ એલર્ટ બનશો. આખો દિવસ તમને જાગૃતિ રહેશે અને એ યાદ રહેશે મારા પ્રભુની આજ્ઞા છે, મેં આજે નિયમ કર્યો છે, મારા પ્રભુની આજ્ઞા છે. આખો દિવસ પ્રભુમય બની રહેશો તમે. અચ્છા, આમાં આપણે બધી વસ્તુ આ લખી દઈએ કે એની પર આટલી વસ્તુ રોજની મિનિમમ લખી દઈએ અને સાંજની બી મિનિમમ લખી એમાં દઈએ. 2 રીતે લખાય. હજી બરાબર સમજી લો, હજી ઘણું બધું સમજવાનું છે. બરાબર પૂરેપૂરું સમજી લો, પછી તમને 2 રસ્તા બતાવીશ. જેમ કે રેગ્યુલર દિવસ માટેનું જે ધાર્યું હોય તે જુદું, અને ક્યારેક લગ્ન પ્રસંગમાં જવું હોય, કોઈક મોટા પ્રસંગમાં આપણા ધાર્મિક વગેરે પ્રસંગોમાં જ્યાં વસ્તુ વધારે હોય ત્યાં વધારે, ક્યારેક બહારગામ જવું હોય, જેમ કે કિલોમીટર આગળ આવશે ડીસી એટલે ડીસામાં કિલોમીટર ધારવાના હોય, તો એ દિવસોનું સ્પેશિયલ વધારે પણ લખી શકાય. આપણે 2 રીતે લખાશે આમાં, રેગ્યુલર દિવસનું અને પ્રાસંગિક, તો એનું અલગથી લખાશે. કે આ તો મને ટેવ છે એટલે તમને એટલે પહેલાં બરાબર સમજી લો. આને ઇમ્પ્લિમેશન કરો છો? હા ઇમ્પ્લિમેશન કરો છો? હા, આ તો રોજનું છે બધું. અને જ્યારે બી આ ક્યાંક બહારગામ જવાનું હોય તો આ કિલોમીટર વધી જશે આપણા. રોજના કિલોમીટર આપણે સુરતમાં કેટલા હોય કંઈ ન હોય, પણ જ્યારે બહારગામ જવાનું ત્યારે 400-500 કિલોમીટર વધી જાય. જેમ કે હમણાં અમે અંતરિક્ષથી જઈએ તો 500 કિલોમીટર વધી ગયું, 580 કે ઉપર કિલોમીટર થાય. તો એ દિવસે પછી ધારતી વખતે ધ્યાન રાખો ભાઈ મારે આટલા કિલોમીટર હવે વધારે છે. આવે સવારે નિયમ લેતી વખતે યાદ રાખવાનું છે. અને અડધા તો ક્યારેક રસ્તામાં બી હોઈએ તો રસ્તામાં હવે આટલા કિલોમીટર ગયા આટલા લાભમાં, તો ધ્યાનમાં રાખવાનું છે. આ જાગૃતિ તો મોટી વસ્તુ છે. આપણે શ્રાવક કોને કહેવાય? શ્રાવક વિનય ને વિવેક હવે આ છૂટું પાડે સચિત બધું. 20 લખેલું છે એની જગ્યાએ 25 થઈ જાય તો અરે તમે આ તો 20 તો એક્ઝામ્પલ તરીકે નહીં લખી છે. નહીં આ એક હું 50 ધારી દેવાય. હું ઊંધું કહી રહ્યો છું. હા, એટલે આપણે જો- એમનો પ્રશ્ન રાઈટ છે. આપણે એમનો 100 પ્રશ્ન right છે. ધારી અને 105 થઈ ગઈ. હા, તો એ દોષ લાગશે. પણ બીજે દિવસે જાગૃતિ રાખવાની કે ગઈકાલે મેં ભૂલથી 5 વધારે વાપરી છે, અને જો ગુરુ ભગવાન નજીકમાં હોય તો એની આલોચના પણ લઈ લેવાની છે. આલોચના લેવાની છે. હા. એટલે એ જ પણ તો બી જે લોકો બિલકુલ નથી ધારતા એના કરતાં ભલે 100 ની 5 વધી ગઈ, પણ આપણે આલોચના લઈને બી સુધારો થશે આપણા. ને એ વધવાની તો નથી જ, પણ આ એક છતાં બી એને આલોચના લેવાની છે. તમે પ્રશ્ન પૂછે એટલે તમે કહું છે એની આલોચના લેવી પડશે. ઉપર ગયા એટલે આલોચના લેવાની છે. વધી ગયું બેન પર. એટલે હવે પહેલી વખત શરૂમાં આવું થશે, ભૂલ થશે, પણ પછી પ્રેક્ટિસ પડી જશે. પણ એનાથી ડરવાનું નથી. મારે નિયમ નથી લેવાનો એવું નથી કરવાનું, નિયમ તો લેવાના જ છે. બરાબર? પછી શું આવ્યું? સૂંઘવાનું આવ્યું. તેમાં આમાં વજન આવશે. જેમ કે અત્તર વગેરે સૂંઘવું કે પરફ્યુમની જે બોટલી હોય, નાની બોટલ હોય, તો એને આમાં લખ્યું છે 50 ગ્રામ. બરાબર? આપણે જે લખવું હોય તે તમારે જો જેને વધારે ઉપયોગ હોય તો વધારે. પછી આવશે વાહન. હવે શું આવ્યું? કુસુમે શું પછી વાહન. આ વાહન હતું એટલે ઉપાન એટલે જૂતા વગેરે. હવે આ વાહન એટલે આપણે જે કંઈ વાહન ચલાવીએ છીએ અથવા તો બસમાં બેસીએ કે લિફ્ટ પણ વાહનમાં ગણાશે. હા, લિફ્ટ વગેરે બસમાં બેસતા, ટ્રેનમાં બેઠા વગેરે બધું જ વાહનમાં આવશે. તો એ બધું આપણે રોજે રોજનું જેવું આપણું હોય એ પ્રમાણે, અથવા બહારગામ જવું હોય એનું વધારે ધારી લેવાનું, આ રીતે ધારવાનું છે. તો વાહનમાં જો ગાડી, રિક્ષા, મોટરસાઇકલ આદિ. આમાં લિફ્ટ લખવાનું ભૂલી ગયા છે, પણ લિફ્ટને પણ વાહનમાં ગણાશે. કેમ કે દિશા જેમ 10 દિશા કીધી ને, આમ 4 દિશા અને 4 બી દિશા 8 થઈ. ઉપર નીચેની પણ દિશા, ઉર્ધ્વ દિશી, અધો દિશી. તો આપણે બિલ્ડિંગમાં લિફ્ટમાં ઉપર નીચે જઈએ છીએ તો ઉર્ધ્વ દિશી, અધો દિશી થઈ એટલે એ પણ એમાં આવશે. એટલે લિફ્ટ પણ વાહનમાં ગણાશે. તો એની પણ સંખ્યા જેમ કે આમાં લખી છે 10, તો આમાં ખાલી એક્ઝામ્પલ માટે 10 લખીએ છીએ. બરાબર? હવે એ એક લીફની અંદર આપણે દિવસમાં 10 વખત ઉપર નીચે થઈએ તો એ એક જ ગણવાની કે 10? હા, એક જ ગણાશે. કેમ કે જેમ કે તમે એક્ટિવા વાપરો છો તો એ આખા દિવસમાં એક આખા જ દિવસમાં. હા, જો બીજા એક્ટિવા ઉપર બેસો તો બે તો બીજું ગણાશે. હા, બાકી એક જ એક્ટિવા ઉપર હા. ફરો તો એક જ ગણાશે. હા. પછી વાહન પછી જો હવે શયન આવશે. હવે શયન વાળે સમજવાનું છે. શયન એટલે જે હમણાં હું બેઠો છું ગાદી પર, બરાબર? તો આ એક મારું ગણાય. બરાબર? તો હવે શયનમાં બિસ્તર, પલંગ, ખુરશી, ચટાઈ, પથારી આદિ બધું જે સોફા. બેસવાના આસનો છે આ બધું ગણવાનું. સોફા બી. હા, બધું. ત્યાં તમે જ્યાં પણ જઈને બેસો. હવે જેમ કે વાહનમાં બેઠા, વાહનમાં બી તમે પહેલાં ડ્રાઈવર પાસે જઈને બેઠા, પછી વચ્ચે ચલો જગ્યાથી બીજી જગ્યાએ બેઠા, પછી પાછળ છેલ્લે બેઠા, તો 3 ગણાશે. વાહન તો ગણાયું, પણ આ બેસવાનું આસન પણ જુદું ગણાશે. ખુરશી, પલંગ વગેરે બધું.
એટલે હવે બેસવામાં બી વિવેક રાખવાનો. આ નિયમ લીધા પછી બહુ ફરક પડશે. આપણે બહુ જે પેલી જે ચંચળતા હશે ને ઓછી થશે આપણી સ્થિરતા વધશે અને સ્થિરતા વધી એટલે આપણો ગંભીરતાનો ગુણ આવશે. એટલે આ બધા નિયમો આપણને આ બધા શિક્ષાવ્રત કહેવાય. આ બધા શિક્ષાવ્રત કહેવાય. આપણને એક જાતની શિક્ષા નિરોધ. ટ્રેનિંગ મળે. ટ્રેનિંગ મળે છે. અને આના ઉપર બેસે તો તમને આસન નહીં ગણે. હા, આ શેતરંજી પર બેઠા હતા આખું એક આસન ગણાય. આ આસન ગણાય નહીં, અહીંયા બેસો તો આસન નહીં ગણે. ના, એ નથી ગણાતું. એ નથી ગણાતું. આ ગણાય, આ જે ગણાય. વસ્તુ પર બેસો છો એ ગણાય. શેતરંજી, આસન, ખુરચી, હા, ટેબલ. બધું કીધું ને. બિસ્તર, પલંગ, ખુરશી, ચટાઈ, પથારી આદિ બધું આવ્યું. બરાબર. તો એમાં આપણે લખ્યા છે નંબર. આમાં ખાલી 15 લખ્યા છે. જોઈ લઈશું આપણે આગળ. હવે તમારે જે 20 લખાય, 25 લખાય, તમે જે આમાં ખાલી સેમ્પલ તરીકે લખ્યું છે. બરાબર. શયન પછી વિલેપન. વિલેપનમાં શરીર ઉપર જે લગાવવાનું હોય, જેમ કે સાબુ, વેસેલિન, તેલ, બામ, ક્રીમ વગેરે જે કંઈ લગાવો, તો એના માટે બી વજનથી, જો પેલી સંખ્યા હતી, હવે આમાં વજન આવશે. વિલેવણમાં વજન, તો વજનમાં આમાં લખ્યું છે 50 ગ્રામ. આપણે તમે 50 100 ગ્રામ પણ કરી શકો. હવે આવશે બંબર. આ બહુ મહત્વની વસ્તુ છે. બંબર એટલે બ્રહ્મચર્ય. તો આ 14 નિયમ લેનારે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. આમાં લખેલું છે શરીરથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન દિવસે કરવાનું છે. રાત્રિ માટે એ પછી તમે જેમ કે 5મ, 8મ, 14 વગેરે તિથિઓ તો આપણે પાડીએ છીએ. અહીં તો બધા કંઈ કહેવાની જરૂર નથી, બધા વિવેક તો હોય જ છે. તો એ પણ દિવસે તો આમાં આ નિયમનો 14 નિયમ એટલે બ્રહ્મચર્ય દિવસે પાલન ફરજિયાત કરવાનું છે. બરાબર. તો એના માટે એમાં ખાલી લખેલું છે દિવસનું સંપૂર્ણ પાલન. પછી ધારણા અનુસાર, એટલે ધારણા અનુસાર પણ લખેલું છે. બરાબર. તો ધારણા અનુસાર અને દિવસે સંપૂર્ણ પાલન. પછી દિશી. હવે દિશા. દિશામાં આવશે ચારો દિશા યા એક દિશા में जाने के आने के किलोमीटर. ચારે દિશામાં અથવા એક દિશા. હવે માનો કે મારે એક જ દિશામાં જવાનું છે, બાકી બધી દિશાનો ત્યાગ કરવો હોય, એ વાત જુદી છે. અથવા ચારે દિશાનું ધારી લીધું હોય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાના એની રીતે આવે. 8 ઉપર નીચે પણ ધારી લીધી હોય તો 10 દિશા. તો જેમ આપણે પેલું આવેલું ને તીર્થંકર ભગવાનના પેલા અતિશયોમાં કે ભગવાન જ્યાં જ્યાં વિચરતા હોય 10 દિશામાં 125 યોજન સુધી, તો પહેલાંના જમાના તો બધું યોજનમાં ધારતા હતા. કેમ કે શું હતું કે ઘોડા વગેરે લઈને રાજા વગેરે બધા નીકળતા અને ઘોડામાં કેટલા યોજનો સુધી જતા રહેતા, કેટલા યોજનો સુધી આવતા. તો એ લોકો પણ જ્યારે વ્રત લેતા તો બધું યોજનોમાં ધારતા. હવે આપણે અત્યારે કિલોમીટરનો સમય ચાલે છે. આપણું અત્યારે સાયન્સ કિલોમીટર, પહેલાં માઇલ હતું એના કરતાં, હવે કિલોમીટર. તો આપણે કિલોમીટરમાં ધારી શકાય કે મારે આટલી દિશામાં બધી દિશા મળીને પણ જો ધારે ટોટલ કિલોમીટર ધારે તો પણ ચાલે. 50 અથવા 500, તો એ રીતે 50 થી 500 આમાં લખેલા છે. તો એમાં રેગ્યુલરનું જુદું ધારવાનું અને ક્યારેક બહારગામ જવું હોય તો એનું પાછું વધારે ધારી લેવાનું. 500ની જગ્યાએ 1000 કિલોમીટર કરી લે. બરાબર. તો એ રીતે ધરી શકાય. તો ડીસી એટલે દિશાથી. બરાબર. તો 50થી લઈને 500 સુધી. હવે આવશે નાણ. નાણ એટલે સ્નાન. તો સ્નાનમાં કેવું છે? સંપૂર્ણ સ્નાન કે દેહ સ્નાનની ધારણા બંને રીતે કરી શકાય. સંપૂર્ણ સ્નાન અને દેહ સ્નાન. દેહ સ્નાનમાં શું આવશે? હાથ પગ ધોવાના. હાથ પગ ધોવા એને દેહ સ્નાન કહેવાય. અને સંપૂર્ણ એટલે આખું શરીર આપણે નાહીએ એને સંપૂર્ણ સ્નાન કહેવાય. તો ઘણાનો તો એવો નિયમ હોય છે, હું તો જનરલી વાત કરું છું, કે જો મારે ભગવાનની પૂજા કરવી તો જ નાહવું, નહીં તો નાહવું જ નહીં. આ નિયમ બી સારો છે. હાથ પગ ધોઈએ તો એ થઈ જાય. અષ્ટ પ્રકારની પૂજા, મારે જો પ્રભુની પૂજા કરવા જવું છે તો જ નાહવું, નહીં તો નાહવું જ નથી. જો પૂજા કરવા નથી આવે, લગભગ તો એવું હોય નહીં, લગભગ તો બધા પૂજા કરવાના હોય, પણ કોઈ કારણસર ક્યારેક પૂજા કરવાની રહી જાય, કોઈ વાર રહી જાય, અથવા કંઈક શું કહેવાય સૂતક વગેરે હોય તો કંઈ 3 દિવસ પૂજા કરવાના ન હોય તો 3 દિવસ શું કરશે? ખાલી હાથ પગ ધોઈને ચલાવી લેવાનું હોય. શા માટે ખોટા અપકારના જીવન હેરાન કરવા? આ રીતે. બરાબર. તો એમાં સ્નાનમાં 2-3 વખત દિવસમાં અથવા ડોલ વગેરે ધારીએ અથવા લીટર ધારીએ તો એનું પણ લિમિટ હોય કે અમુક લીટરથી વધારે મારે 10 લીટર, 15 લીટર, 20 લીટર,
પણ બીજું બધું પણ વોશરૂમ વગેરે જાઓ છો, ટોયલેટમાં જે પાણી નાખો છો એ બધું વિચારી અને 50 લીટર 100 લીટર બધું ધારી લેવા. પછી એનાથી વધારે બહુ એનો દુરુપયોગ ન થવો જોઈએ. અતિશય વધારે કે પડતો વધારે પડતો દુરુપયોગ ન થવો જોઈએ. બસ એટલે એમાં આપણે લિમિટમાં લેવાનું, બરાબર. તો એ થયું નાણમાં. તો આમાં તો લખ્યા છે ખાલી 2-3 વાર એ જે સંખ્યાની લખ્યું છે, પણ આમાં પાણીનું તમે લીટરમાં બી ધારી શકો, બરાબર. પછી હવે આવશે ભત્તેસું આવ્યું છે. ભત્તેસું એટલે ભોજન. હવે ભોજનમાં શું છે કે એમાં વજન ધારી શકાય. જેમ કે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ચોવ્યાનું ભોજન. રાત્રે તો આમાંથી આગળ આવશે, રાત્રિ ભોજન કરવાનું નથી. તો એમાં આમાં 1 થી 1.5 કિલો લખેલું છે. 1 કિલોથી 1.5 કિલો. આપણે સવારનો નાસ્તો કરીએ તો કેટલો હોય? 400-500 ગ્રામથી વધારે ન હોય, બરાબર. બપોરનું જમવાનું કેટલું હોય? કિલો તો કોઈ જમતું નહીં હશે. બપોરની તાકાત નથી કિલો જમવાનું. એટલે આમાં 1.5 કિલો લખ્યું છે. એટલે ત્રણેય ટાઈમનું આમાં 1.5 કિલો. તો બી આપણે 1.5 કિલો જગ્યાએ 2 કિલો લખી દો. વધારે 2 કિલો. કોઈ આપણે વધારે ભૂખ લાગે 2 કિલો. એનાથી વધારે તો શું જવાનું? તો એમાં એ વજન મૂક્યું છે. એટલે 32, બરાબર. તો આખી ગાથામાં પૂરું થાય છે 32 સુધીમાં. પછી હવે આગળ પૃથ્વીકાય અપકાય તેવું કે આ બધાનું શું શાના માટે લખ્યું? જેમ કે પૃથ્વીકાય. તો પૃથ્વીકાયમાં માટી, સાબુ, સોડા, નમક વગેરે. ક્યારેક માટીની બી ખપ તો પડી શકે. ઘણી વાર રમતા છે ને, આ નાના હતા રમતા ઘૂંટણ છોલાઈ જાય. તો આપણી માટી પણ એટલી આપણી એવી છે ને કે ખાલી માટી પણ એકદમ ઝીણી કરીને ઉપર કાઢીને ખાલી માટી બી લગાડી દેતા તો લોહી બંધ થઈ જાય. એ છે, હળદર છે, નમક છે, નમકની પણ જરૂર પડે. એટલે ક્યારેક તે પણ શું જરૂર પડે એના માટે પૃથ્વીકાયમાં લખેલું છે. અને એમાં એનું વજન થાય, વજનથી 100 ગ્રામ લખ્યું છે. ક્યારેક ઘરમાં કંઈક ખાડો બળો કંઈ પૂરવા માટે માટીની જરૂર પડે. એ બધી વસ્તુ કંઈ પણ જરૂર પડી શકે. કંઈ વસ્તુ ઢાંકવી હોય અથવા કંઈ ખાડો બળો કરવો હોય તો બસ એના માટે હમણાં તો ખાલી 100 ગ્રામ લખી જાવ. કોઈ વાર જરૂર પડે તો એ દિવસે સવારથી ધારી રાખવું પડે. જો વધારે માટીની જરૂર હોય એવું હોય તો પૃથ્વીકાય માટે બધું આવશે. તો આમાં લખેલું છે ખાલી પૃથ્વીકાયમાં હમણાં તો 100 ગ્રામ લખ્યું છે. જેમ કે દાંતે મીઠું ઘસવું હોય, ઘણા લોકો મીઠું ઘસતા હોય, પણ એ બી બનતા સુધી મીઠું, કાચું મીઠું લગભગ નહીં વાપરવું, પાક્કું મીઠું વાપરવું. બલવન, સિંધવ, બલવન, આંબેલ શાળામાં બલવન. એટલે શું છે આપણે દોષ ઓછો લાગે એટલા માટે. પછી આવશે અગ્નિ. તો અગ્નિમાં છે ને પૃથ્વી પછી પાણી આવશે પહેલાં. હવે આ પાણીમાં શું આવશે? આપણે આગળ પેલું સ્નાનનું વાત થઈ ને, હવે આની અંદર આવશે પાણીમાં બાલટીની ધારણા. એટલે કેટલા ડોલ પાણી વગેરે વાપરો. તો હવે આપણા માટે તો આપણે તો બહુ વધારે શ્રાવકો તો ખાલી નાહવામાં ઉપયોગ કરવો. પણ હવે સ્ત્રીઓને તો પેલું કપડાં વગેરે ધોવાનું હોય, વાસણો ધોવાના હોય, તો એ લોકોને આ બધું વધારે એનો આપણે બી છે આપણને પણ આપણે બી ટોયલેટમાં તો વધારે જશે. એટલે આમાં લખી જાય 20 બાલટી. એક બાલટી વધારે 10 લીટર હોય તો 200 લીટર થાય. 200 લીટરથી વધારે તો કંઈ વાપરા નથી. એટલે આમાં 20 બાલટી લખી દઈશું. હા, તો અબકાઈમાં લખી 20 ડોલ. બરાબર. અને દિવસની 20 લખી છે, રાતની ખાલી 10 જ લખી છે. રાત્રે કંઈ બહુ વધારે જરૂર પડવા નથી. છતાં બી રાતની આપણે અલગ ધારવીએ તો રાતની 10 અલગ. પછી અગ્નિકાય. તો હવે તેવું અગ્નિકાયમાં ચૂલા, ભઠ્ઠા, ગેસ, લાઇટની સ્વિચ, મોબાઈલ. આપણે મોબાઈલમાં તો તેવું કાંઈ હોય જ છે. તો આ બધી જે સ્વિચો છે, આપણે સ્વિચો ચાલુ બંધ કરીએ એ બધાની સંખ્યા ગણવાની છે. આ બધું યાદ રાખવાનું છે બેટા, બહુ જરૂરી છે. આ જો નથી કરતા ને, આપણે નિયમ નથી લેતા ને, તો દુનિયાભરને બધા જ પાપ ચોંટે જ આપણને. એટલે આપણે જો મોક્ષે જવાની જે પણ મુમુક્ષુઓ છે એમને તો આ બધું ખાસ નિયમો લેવા જેવા છે. બરાબર. તો હવે અગ્નિમાં જેમ કે ચૂલા, 10 ચૂલા અને 20 સ્વિચ બંને અલગ અલગ લખી છે. તો માનો કે 10 ચૂલા અને 20 સ્વિચો, ટ્યુબલાઇટ, પંખા વગેરેની સ્વિચો આ લખ્યું છે. હવે આપણે યાદ રાખવું કે જેમ કે આપણા ઘરનો ચૂલો આપણે વાપર્યો, આપણા ઘરની રસોઈ આપણે વાપરી, ક્યારેક લગ્નમાં ગયા હોય તો લગ્નમાં બી જોવાનું કે કેટલા ચૂલા છે બધું જોવાનું. હા, એટલે કહું ને કે બે રેગ્યુલરનું ધારો અને જે પ્રસંગનું ધારો એમાં બેમાં ફરક હોય. એટલે જ્યારે પ્રસંગનું ધારવું હોય ને ત્યારે પાછું આ રીતે ધારવું. તો
તો એ સિવાય અથવા કોઈને ઘરે ગયા અથવા બહારગામ ગયા કંઈક હોટલ રેસ્ટોરન્ટમાં તો બધા ચૂલા બુલા બધું જોવાનું છે પછી એટલે લિમિટમાં રાખવાનું છે એટલા માટે બરાબર. આંબીલ સલામમાં ગયા તો આંબીલ સલામ બી ચૂલા વગેરે ભલે આંબીલ કરીએ છીએ સારું જ છે પણ આંબીલ સલામ બી ચૂલા એટલે વગેરે આંબીલ શાળામાં 4 ચૂલા ઉપર રસોઈ થતી તો 4 ચૂલા પકડવા. હાસ તો આપણે ચારમાંથી કઈ વાપરી આપણને ખબર હોય છે ને નહીં તો જે આપણે લિમિટમાં જ વાપરે તો બહુ સારું. માનો કે જેમાં બાજરીના રોટલા જ બને છે એવો એક ચૂલો વાપરે અને એક ખાલી દાળ વાપરે છે બસ આપણે 2 ચૂલા વાપર્યા રોટલો દાળ 2 દ્રવ્ય વાપરો તો સૌથી બેસ્ટ. ઘણા દે પછી ઢોસાનો પછી પાપડ ને ઢોસા એ બધું જોઈએ જ નહીં. ખાખરા બાખરા શું જરૂર છે? 2 દ્રવ્ય બહુ થઈ ગયા તો પછી 2 જ ચૂલા વપરાશે. હાલ તમે જેવું લિમિટમાં લો પછી જો લિમિટ ન હોય તો પછી બધા ચૂલા તમે ગણો કેમ કે જે ચૂલા પર રસોઈ બની એ બધી ગણવી પડે ને. એવી રીતે લગ્ન પ્રસંગમાં બી જઈએ તો ત્યાં તપાસ કરવો પડે અંદર કેટલા ચૂલા છે. સીધા રસોડામાં વસ્તુ ખાઈએ એટલે સીધા રસોડામાં ઘૂસી જ જવાનું. નિયમ પાળવા છે મારા પ્રભુની આજ્ઞા પહેલી. એમાં શું વિચારો? ભણવાનું એટલે ભણવાનું બધું જ ભણવાનું બરાબર. પછી ટેવ કાંઈ ચૂલા હા તેવું કાંઈ થઈ ગયું. ના વાવ કાંઈ હા હવે વાવ કાંઈ વાવકામાં પંખા એસી સંગીતના સાધનો જેમ કે હાર્મોનિયમમાં હવા જ્યાં બી હવાનો ઉપયોગ થશે વાંસળી વગેરે તો એ બધી વસ્તુ તો પંખા એસી અને સંગીતના સાધનો વગેરે બધા જેમાં બી હવાનો ઉપયોગ થાય છે એમાં બી સંખ્યા 10 દિવસે 10 ને સાંજે 10. હવે આવશે વનસ્પતિ. આમાં લખાઈ ગયું આમાં 10 વનસ્પતિ કાંઈમાં શું આવશે? આમ તો હવે જે કંઈ શાકભાજી ફળ વગેરે જે વાપરવાના એ બધું વનસ્પતિકામાં આવશે બરાબર. પ્લસ લેપ જેમ કે કોઈને માથામાં મહેંદી લગાવી છે તો મહેંદી બી શેનાથી વનસ્પતિકાય થઈ ડાય છે બધું જ એ જે કંઈ આવે તો જેટલું બી શરીર પર લેપ ઘણા પેલું મુલતાની માટી લગાવે છે તો એ પાછું મુલતાની માટી જો પૃથ્વીકાયમાં તો પૃથ્વીકાયમાં ગણાશે અને લેપ વગેરે જે કંઈ વનસ્પતિ વગેરે મહેંદી વગેરે જે કંઈ લગાવવાથી પછી એનું વજન ધારેલું છે 2 થી 3 કિલો બરાબર. પછી ત્રસકાય નિરપરાધી જીવોને તો મારવાના નથી પણ છતાં બી હવે આમાં તો સંખ્યા અને પાલન આમાં બધું લખ્યું છે ખાલી પાલન જૈણા પાડવાનું છે એટલું લખ્યું છે કેમ કે એવી તો કે આમાં નિયમમાં આવેલી કે મારે આટલા જીવોને પણ આપણે જૈણા પાડવાની છે કે જે કંઈ રસોઈ વગેરે બનતી હોય ત્યાં ધ્યાન આપવાનું છે. ઉપર ચંદરો બાંધ્યો છે કે નહીં આપણે ચંદરો બાંધે છે બધા એટલે બધું ભૂલી જ ગયા ભૂલી ગયા ચંદરવો તો બહુ જ જરૂરી છે રસોડા પર. ગામડામાં રહેતો હતો એટલે લગ્ન પ્રસંગમાં બી જઈને કહેવાનું ભાઈ ચંદરો બાંધો. ખુલ્લું આકાશ હોય તો ખાસ ચંદરો બંધાવવાનો. તો આ બધું બહુ જરૂરી છે. ઘરમાં તો સબ નહીં બનતું તો ઘરમાં તો ઉપર સીલિંગ હોય હા તો બી સીલિંગ ઉપર ક્યાંક એવું માળિયું હોય અને માળિયા પછી કોઈ જીવ આવીને અંદર પડી શકે એટલે આપણે જૈણા માટે આ બધું ધ્યાન એટલે આ ત્રસકાયમાં બસ આ બધું આ જૈણા માટેનું ધ્યાન આપવાનું છે જાગૃતિ રાખવાની એના માટે લખ્યું છે ત્રસકાય. પછી અસી મસીને કૃષિ અસીમાં આવશે ચપ્પુ કાતર સોય બરાબર પિન સ્ટેપલર વગેરે તો એ બધી એની સંખ્યા ધારવાની 10 15 20 જે ધારવી હતી બરાબર. પછી આવશે મસી પેન્સિલ વગેરે આ જેવું ચોક વગેરે બધું વાપરું છું આ બધું આવશે પેન પેન્સિલ શાર્પનર રબર નોટ વગેરે એની બધી સંખ્યા 10 15 જે ધારી. કૃષિમાં કુલાડી પાવડા વગેરે બધું જે કંઈ જરૂર પડે ખેતીના સાધનો વગેરે આપણે પહેલાં શ્રાવકો બધું જ કરતા ખેતી વગેરે બધું રાખતા ગાયો રાખતા હતા 10,000 ગાયોનું 10,000 ગાયોનું એક ગોકુળ એટલું બધું શ્રાવકો પાસે ધન હતું. જમીન કેટલી મોટી છે ઘર કેટલા મોટા હશે એમાં બી એ લોકોએ મર્યાદા કરી પ્રભુની વાણી સાંભળી અને બધું ધીરે ધીરે ત્યાગ કર્યો. અને છેલ્લે આભૂષણમાં ચેન અંગૂઠી વગેરે એના સંખ્યા ધારી હતી આભૂષણ. આ રીતે આપણે ચમકી રોજે રોજ લેવાના રેગ્યુલરનું જુદું ધારવાનું અને ક્યારેક પ્રસંગે જવું હોય તો એનું થોડું વધારે ધારી આ રીતે આપણે કાર્ડ બનાવી રાખવાનું. આનું તમે ઝેરોક્સ કરી લાવીશ બંને બાજુની ઝેરોક્સ કરી અને બધાને આપીશ આનો ફોટો બી મોકલી દઈશ આપણા ગ્રુપમાં. આ બહુ બહુ જ આનામાં આવી રીતે થઈ શકે ખરું કે આજે બધું ધાર્યું કે એટલે અમારા કાર્ડ છે ને ત્યાં વ્યાખ્યાનમાંથી મળશે બીજા વધારે કાર્ડ લેતા હશે અને જેને જેને જોઈ જાય. આમાં વિડીયો મૂકી દો એટલે કોપી નીકળી જાય કાર્ડ ના આનો કાર્ડ બી લઈ આપીશ અને પ્લસ આને હું PDF કરીને